ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીગડી ગામે થોડા સમય અગાઉ પતિ પત્નીની હત્યાનો મામલો હજુ શાંત થયો નથી, ત્યારે હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે। ત્યારે પત્નીની હત્યા કરી પતિ ફરાર થઈ ગયો છે। ત્યારે હત્યારા પતિને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે। ત્યારે નજીવી બાબતે સંતાનોની સામે જ પતિ શિવા વાસિયાએ તેની પત્ની અસ્મિતાબેન ઉપર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો। ત્યારે હત્યા કર્યા બાદ પતિ ફરાર થઈ ગયો હતો। ત્યારે કળસાર ગામની અસ્મિતાબેન સાથે 8 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા। ત્યારે સમગ્ર મામલે હવે વધુ તપાસ ચાલી રહી છે। ગઈ તારીખ 29/8ના રોજ સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ તાળાજા પોસ્ટે વિસ્તારના નાની માંડવાડી ગામ છે, ત્યાં એ બનાવ બન્યો છે, જ્યાં મનુભાઈ વાલાભાઈ રાઠોડની વાડી આવેલી છે। ત્યાં અસ્મિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગવી રાખેલને રહેતી હતી અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આ બાબતે એના પોતાના ઘરવાળાને પણ જાણ હતી અને બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઈજા કરેલી છે, જેથી એની મોત થઈ છે। માથાના ભાગે ઈજાથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતા રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણસર અટક કરવામાં આવ્યું છે। અચ્છા સર, આ પતિ જે છે ભાગી ગયો, એ હત્યાનું કારણ શું બતાવે છે? હત્યાનું કારણ પતિ પત્નીના ઝઘડો છે। અસ્મિતાબેનના શિવાભાઈ સાથે 8 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયો હતો અને એના 3 બાળકો છે, તો એ જે અવારનવાર ઝઘડો ચાલતો હતો એના કારણે આ બનાવ બન્યું છે અને આમાં પછી જે મરણ જનાર છે એના પીએમ કરવામાં આવ્યું છે અને મરણ જનારના પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અચ્છા, અને સર જે આરોપી ભાગી ગયો હતો, આપણે તેને ત્યાંથી કઈ રીતે પકડ્યો અને કઈ ટેકનિકથી પકડ્યો છે? આરોપીના હ્યુમન સોર્સની મદદથી પાલિતાના રૂરલના વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે અને ધરપકડ કરીને આજે સાંજે 5 વાગે એની ધોરણસર અટક કરવામાં આવી છે।